કેમ છો વિદ્યાર્થી મિત્રો? ધોરણ 11 કોમર્સ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયમાં એકવાર ફરીથી માહિતી સંચાર, ઈ કોમર્સ અને આઉટસોર્સિંગ ચેપ્ટર સાથે હું ઋષિત કે પટેલ આ વિડીયોના બીજા ભાગની અંદર આજે આપણે ચર્ચાઓ કરવાના છીએ. આપણે અગાઉના વિડીયોની અંદર ઘણી જ રસપ્રદ ઇન્ટરનેટ અને માહિતી સંચાર વિશે ઘણી બધી વાતચીત કરી. તો હવે એક નવો જ ટૉપિક ઈ કોમર્સ એના વિશે આ વિડીયોની અંદર આપણે વાતચીત કરવાના છીએ. ઈ કોમર્સ પણ ખૂબ સહેલું છે. ઈ કોમર્સ એટલે ઇલેક્ટ્રોનિક કોમર્સ જેવા ઇલેક્ટ્રોનિક ઉપકરણો તેમજ માધ્યમોના ઉપયોગ વડે કરવામાં આવતો વેપાર. અહીંયા આગળ વેપારના સંદર્ભની અંદર આપણે ઈ કોમર્સનો ઉપયોગ કરવાના છીએ, એના વિશે વાતચીત કરવાના છીએ. આ ઈ કોમર્સમાં વેપારની પ્રક્રિયાઓ જેવી કે ખરીદ, વેચાણ, વિજ્ઞાપન એટલે કે જાહેરાત, અન્ય ઉત્પાદનો સાથે સરખામણી, નાણાંની ફેરબદલી વગેરે ઇલેક્ટ્રોનિક ઉપકરણો વડે થાય છે. આ માટે ઇન્ટરનેટ, કોમ્પ્યુટર નેટવર્ક, ઈમેલ સેવા, બેંક ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ જેવા માધ્યમોનો ઉપયોગ કરવામાં આવે છે. ઈ કોમર્સને કારણે ધંધાકીય એકમો દ્વારા ખરીદ વેચાણ, માલની ડિલિવરી તથા નાણાંની ચૂકવણી જેવા કાર્યો સરળ બન્યા છે. પરિણામે વસ્તુઓનું ઉત્પાદન ખર્ચ અને વેચાણ વિતરણ ખર્ચ પણ ઓછા થયા છે. ગ્રાહકોને ખરીદી કરવામાં લાગતો સમય અને ખર્ચમાં ઘટાડો થયો છે. આ ઈ કોમર્સના ઘણા બધા ફાયદાઓ છે. ઈ કોમર્સને કારણે પરંપરાગત વ્યવસાયની પદ્ધતિઓની તુલનામાં ખરીદ વેચાણની સમગ્ર પ્રક્રિયા ખૂબ જ સરળ અને ઝડપી બની છે. ઈ કોમર્સની મદદથી કોઈપણ સમયે અને સ્થળેથી વ્યવસાય કરી શકાય છે. ઇન્ટરનેટના કારણે બજાર પ્રક્રિયા, વહેંચણી, ફોન, ટપાલ, છાપકામ જેવી અનેક પ્રવૃત્તિઓના ખર્ચમાં ઘટાડો થયો છે. એટલે કે પેપરનો ઉપયોગ ઘટ્યો છે. અને ઈ કોમર્સને કારણે માલની ખરીદી કે વેચાણ માટે વેપારીએ લાંબુ અંતર કાપવું પડતું નથી. એક જગ્યાએ બેઠા બેઠા તે સુરત, અમદાવાદ છે કે અમેરિકાથી માલસામાન મંગાવી શકે. પરિણામે પરિવહનના સમય અને ખર્ચમાં ઘટાડો થયો છે. ઈ કોમર્સ વધુ સારી અને ત્વરિત ગ્રાહક સેવા પૂરી પાડે છે. ઇન્ટરનેટ દ્વારા માહિતી સંચારની પ્રક્રિયા ઝડપી થાય છે. ગ્રાહક સાથે સરળતાથી સંવાદ થતો હોવાથી ઉત્પાદનની કિંમત, માલની ગુણવત્તા તથા અન્ય પ્રશ્નોના ઉકેલ સરળતાથી મેળવી શકાય છે. વસ્તુ સંબંધિત સેવા કે મુશ્કેલીઓનું નિવારણ પણ ઝડપી શક્ય બન્યું છે. મિત્રો, આનું સામાન્ય ઉદાહરણ આપું કે તમારે બજારની અંદરથી કોઈ સારો મોબાઈલ ખરીદવો છે તો તમે ઘરે બેઠા બેઠા મોબાઈલની ખરીદી કરી શકો છો. ઇન્ટરનેટ પર માત્ર તમે સર્ચ કરો, હજારો દુકાનો ખુલી જશે. એની અંદર જઈ હજારો કંપનીઓ ખુલી જશે. એની અંદર જઈ તમે એના ફીચર્સ જાણી શકો, એ મોબાઈલની ટેકનોલોજી જાણી શકો, એની કિંમત જાણી શકો અને ત્યાં બેઠા બેઠા જ તમે મોબાઈલનો ઓર્ડર કરી શકો. અને ઓર્ડર કર્યા પછી તમે હોમ ડિલિવરી લઈ શકો. જ્યારે વસ્તુ તમારી પાસે આવે ત્યારે પૈસા ચૂકવી શકો અથવા તો પહેલાં ચૂકવી શકો. તો આ બધી જ આખી પ્રક્રિયા ઈ કોમર્સના સાધનથી થાય છે. તો આવી તો અનેક જાતના વ્યવહારો છે. તો જેના કારણે શું થયું કે તમારે બજારમાં જવાનો ટાઈમ બચ્યો, પહેલાંમાં પહેલો. બીજી વસ્તુ, તમારો સમયનો બચાવ થયો. ત્યાર પછી તમારો આવવા જવાનો ખર્ચ પણ બચ્યો. સાથે સાથે તમારે કોઈપણ જાતનું પેપર ઉપયોગ ન કરવો પડ્યો. સાથે સાથે ટેકનોલોજીનો સારો ઉપયોગ થયો. બજારની અંદર મૌખિક પૂછવામાં આવે તો જે માહિતી ન મળે એ ઇન્ટરનેટ પર બેઠા બેઠા આપણને બધી જ પ્રકારની માહિતી મળે. તમે એક મોબાઈલ 10 મોબાઈલ સાથે તમે કમ્પેર કરી શકો, એની ક્વોલિટી કમ્પેર કરી શકો. તો આ બધું જ ઈ કોમર્સના સાધનોની અંદર આવી જાય છે. તો એ ઈ કોમર્સ છે. એની અંદર ઈ કોમર્સનું કાર્યક્ષેત્ર, ઈ કોમર્સમાં સમાવિષ્ટ પક્ષ અને તેમાં પૂરી પાડવામાં આવતી પ્રવૃત્તિઓ તથા સેવાઓના આધારે ઈ કોમર્સ સેવાનું કાર્યક્ષેત્ર નીચે મુજબ છે. એટલે કે ધંધાથી ગ્રાહક સુધી, બિઝનેસ ટુ કસ્ટમર. બીજું ધંધાથી ધંધો, બિઝનેસથી બિઝનેસ, બિઝનેસ ટુ બિઝનેસ. ગ્રાહકથી ગ્રાહક એટલે કે C2C, કસ્ટમર ટુ કસ્ટમર. અને ગ્રાહકથી ધંધો એટલે કસ્ટમર ટુ બિઝનેસ, કસ્ટમર ટુ બિઝનેસ. તેમાં પહેલી વાત કરીએ ધંધાથી ગ્રાહક
એટલે બિઝનેસ ટુ કસ્ટમર. આમાં એક છેડે વેપારી અને બીજા છેડે ગ્રાહક હોય છે. ઇન્ટરનેટ દ્વારા વેબસાઇટના ઉપયોગથી જે વેપારી ગ્રાહકોને તેમના ઉત્પાદકો કે સેવાનું વેચાણ કરે છે તેનો આ પ્રકારમાં સમાવેશ થાય છે. ગ્રાહકો કોઈપણ સ્થળેથી કોઈપણ સમયે પસંદગી વસ્તુઓ ખરીદવા માટેનો ઓર્ડર આપી શકે છે. વેચનાર પોતાની વસ્તુનું કોઈપણ મધ્યસ્થી વગર સીધું જ વેચાણ ગ્રાહકને કરે છે. ખરીદનાર એક સ્વતંત્ર ગ્રાહક છે. ઓનલાઈન ખરીદી આ વ્યાપારનું ઉત્તમ ઉદાહરણ છે. આ પ્રક્રિયામાં ખરીદ વેચાણ ઝડપથી અને સરળતાથી થતું હોવાથી તે ખૂબ જ પ્રચલિત છે. વસ્તુના છૂટક વેચાણ ઉપરાંત B2C એટલે કે બિઝનેસ ટુ કસ્ટમરમાં ઓનલાઈન બેન્કિંગ, પરિવહન સુવિધાઓ જેવી અનેક સેવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. એવી રીતે બીજો ધંધાથી ધંધો B2B બિઝનેસ ટુ બિઝનેસ. આ પ્રકારમાં સામેલ બંને પક્ષો ધંધાદારી એકમો કે વ્યવસાયી હોય છે. આજના સ્પર્ધાત્મક યુગમાં ધંધાદારી એકમોએ એકબીજા પર અવલંબિત રહેવું પડે છે. B2B વ્યાપાર આ અવલંબનને સરળ અને વધુ અસરકારક બનાવે છે. પોતે પુરવઠાકાર, વિતરક કે અન્ય મધ્યસ્થીઓ સાથે સંબંધની સ્થાપના કરે છે. સામેલ થયેલા વ્યવસાયીઓ વચ્ચે વધુ પારદર્શકતાને કારણે વધુ કાર્યક્ષમતા પ્રાપ્ત કરી શકાય છે. B2Bની મદદથી વેપારીઓની સામાન્ય વ્યવસાયિક પ્રવૃત્તિઓ જેવી કે પુરવઠાનું વ્યવસ્થાપન, પુરવઠાનું એટલે કે માલનો સ્ટોક, માલની જથ્થાની યાદીનું વ્યવસ્થાપન, ચૂકવણીનું વ્યવસ્થાપન વગેરેની કાર્યક્ષમતામાં વધારો થાય છે. એટલે કે એક વેપારી બીજા વેપારી સાથે ખરીદ વેચાણ કરી શકે, એની ચૂકવણી કરી શકે, એનું પ્રાઇસ લિસ્ટ મંગાવી શકે, એનો યોગ્ય જથ્થો મેન્ટેન કરી શકે, એને જોઈએ ત્યારે જોઈએ તે સમયે એ વસ્તુનો ઓર્ડર આપી શકે અને વસ્તુ મંગાવી શકે. તો આ B2B બિઝનેસ ટુ બિઝનેસનું ઉદાહરણ છે. એવી રીતે 3 ગ્રાહકથી ગ્રાહક, કસ્ટમર ટુ કસ્ટમર. તો આ શક્ય છે? તો કે હા શક્ય છે. આ પ્રકારની વ્યવસ્થામાં ગ્રાહકથી ગ્રાહકના વ્યાપારની પ્રવૃત્તિ જોડાયેલી છે. વેબસાઇટ પર ઇન્ટરનેટનો ઉપયોગ કરતા વેચનાર કે ખરીદનાર બંને ગ્રાહક બને છે. કોઈ પણ મધ્યસ્થી વિના ગ્રાહકોને ખરીદ વેચાણની ઓનલાઈન સુવિધા પ્રાપ્ત થાય છે. આ પ્રકારનું ઉત્તમ ઉદાહરણ હરાજીની સાઇટ E-Auction છે. જે ગ્રાહકે કોઈપણ વસ્તુ વેચવી હોય તો તે વસ્તુ હરાજીની સાઇટ પર યાદી સ્વરૂપે મૂકે છે અને અન્ય વ્યક્તિઓ તેની બોલી લગાવે છે. ઊંચી કિંમત આપનાર વસ્તુની ખરીદી કરે છે. આ ઉપરાંત OLX.com, Quikr.com વેચનાર ગ્રાહક પોતાની વસ્તુની માહિતી અને વેચાણ કિંમત જાહેર કરે છે અને ખરીદનાર તેની સાથે વાટાઘાટો થયા પછી ખરીદ વેચાણની પ્રક્રિયા પૂરી થાય છે. તો અહીં આગળ ગ્રાહક જ વેપારી છે. ગ્રાહકને પોતાની વસ્તુ વેચવી છે તો એ ઓનલાઈન મૂકી શકે, એની કિંમત દર્શાવી શકે. તો અહીં આગળ E-Auction એ હરાજીનું એક માધ્યમ છે જ્યાં આગળ ગ્રાહક જ વસ્તુ મૂકે, ગ્રાહક જ વસ્તુની બોલી બોલાવે અને જે ઊંચી કિંમત આપે એને વેચે. તો આ છે C2C કસ્ટમર ટુ કસ્ટમરનું યોગ્ય ઉદાહરણ. અને ગ્રાહકથી ધંધો C2B આ નવું આવ્યું. આ પ્રકારના E-કોમર્સમાં ગ્રાહકને પરવડે તે રીતે અથવા તો નિશ્ચિત ઉત્પાદન કે સેવા માટે ગ્રાહક ચૂકવવા ઈચ્છતો હોય તે કિંમતથી વ્યાપક શ્રેણીમાં ઉત્પાદન અને સેવાની પસંદગી મળે છે. આ પ્રકારની સેવાઓ કે ઉત્પાદન કરતા ધંધાકીય એકમો ઉત્પાદન કે સેવા માટે પોતાની વેચાણની શરતો અને કિંમત જણાવે છે. આ પદ્ધતિ ભાવતાલમાં થતો સમયગાળો ઘટાડે છે તથા ગ્રાહક અને ધંધાકીય એકમ બંનેની પરિવર્તનશીલતા વધારે છે. આ પ્રક્રિયામાં ગ્રાહક દ્વારા ચૂકવણી નક્કી કરવામાં આવે છે. E-કોમર્સની આ ઉપરાંતની પણ કેટલીક અન્ય વ્યવસ્થાઓ છે જેમાં સરકારને એક સ્વાયત્ત અસ્તિત્વ માની લઈએ તો એ નીચે મુજબની વ્યવસ્થા અસ્તિત્વમાં આવે છે. જેમાં પહેલું સરકારી વ્યવસાય, બીજો સરકારથી નાગરિક અને ત્રીજું સરકારથી સરકાર. સરકાર જે બિઝનેસ કરે છે એ સરકારી વ્યવસાય, સરકારથી નાગરિકો સુધી જે સેવાઓ પહોંચાડવામાં આવે છે તે, અને સરકારથી સરકાર તો સરકારને પણ પોતાના ઇન્ટરનલ કેટલાક કામો હોય
કેટલીક લેવડ દેવડો હોય તો તે કરવામાં આવે તો તે પણ ઈ કોમર્સનું જ સાધન છે. એવી રીતે ઓનલાઈન વ્યવહારો, આનાથી તમે પરિચિત છો, આપણે એની ખાલી વાતચીત કરવી જોઈએ. પૂર્વ ખરીદી વેચાણનો તબક્કો, જેમાં જાહેરાત અને માહિતી પ્રાપ્તિનો સમાવેશ થાય છે. એડવર્ટાઇઝ આવે ટીવી ઉપર, મોબાઈલ ઉપર, ફેસબુક ઉપર. બીજો તબક્કો ખરીદ વેચાણની શરતો, જેમાં ભાવ નિર્ધારણ અને શરતોનો સમાવેશ થાય છે. અને ત્રીજું માલ નાણાંની ચૂકવણી. પહેલા અને બીજા તબક્કામાં માહિતીનો પ્રવાહ સંકળાયેલો છે, જ્યારે આ તબક્કામાં વસ્તુ અને નાણાંની આપલેનો સમાવેશ થાય છે. ઇન્ટરનેટના માધ્યમ દ્વારા ઓનલાઈન વ્યવહાર કરવામાં આવે તો પ્રક્રિયા ઝડપી અને ઓછા ખર્ચે થાય છે. આ સમગ્ર પ્રક્રિયા ગ્રાહકના દૃષ્ટિકોણથી વર્ણવવામાં આવેલ છે, જેમાં પહેલું નોંધણી કરાવવી, એટલે કે ઓનલાઈન વ્યવહારમાં ખરીદી કરતાં પહેલાં ગ્રાહકે નોંધણી ફોર્મ ભરી નોંધણી કરાવવી જરૂરી છે. નોંધણી કરાવવી એટલે વેચનારને ત્યાં ઓનલાઈન ખાતું ખોલાવવું. ઓનલાઈન વ્યવહારમાં રજિસ્ટ્રેશન એટલે કે સાઇનઅપ કરવું, જે માટેના ઈ ફોર્મમાં ખાતું ખોલાવવાનું નામ, ખાતું ખોલાવનારનું નામ, સરનામું, ફોન નંબર જેવી વિગતો આપવાની રહે છે. આ અંગેના વ્યવહારો કરવા માટે પાસવર્ડ પણ આપવામાં આવે છે. ખાતાને લગતી માહિતી આ પાસવર્ડથી સુરક્ષિત કરવામાં આવે છે. આથી જે તે ખાતામાં કોઈ અન્ય વ્યક્તિ પ્રવેશી લોગિન કરી શકે નહીં. એવી રીતે બીજી બાબત છે ઓર્ડર આપવો. ઓનલાઈન ખરીદી વખતે વિવિધ વસ્તુઓ પસંદગી કરીને શોપિંગ કાર્ટમાં મૂકી શકાય છે. શોપિંગ કાર્ટ એ ઓનલાઈન ખરીદી વખતે ખરીદનાર દ્વારા પસંદ કરાયેલ વસ્તુઓની યાદી છે. આ શોપિંગ કાર્ટમાં ખરીદીની યાદી તૈયાર કર્યા પછી તેના આગળના વિકલ્પ પર જઈ નાણાં ચૂકવવાનો વિકલ્પ પસંદ કરી શકાય છે. નાણાંની ચૂકવણી તંત્ર. ઓનલાઈન ખરીદીમાં નાણાંની ચૂકવણી વિવિધ રીતે થઈ શકે છે, જેવી કે કેશ ઓન ડિલિવરી, જ્યારે તમને વસ્તુ મળે ત્યારે તમે નાણાં ચૂકવો, ચેકથી નાણાં ચૂકવો, નેટ બેન્કિંગ, ઇન્ટરનેટ બેન્કિંગથી એમના ખાતામાં ટ્રાન્સફર કરો, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે ડિજિટલ કેશથી તમે પેમેન્ટ કરી શકો. તો હવે આગળનો મુદ્દા ઉપર વાત કરીએ. ઈ કોમર્સના સફળ અમલીકરણ માટે જરૂરી સાધનો. એનું સફળતા તો મળવી જ જોઈએ. તો કોઈપણ ધંધો શરૂ કરવા માટે પ્રાથમિક તબક્કે મૂડી, માનવ સંસાધન અને યંત્રોની જરૂર પડે છે. જ્યારે ઈ કોમર્સમાં ઉપયુક્ત જણાવ્યા ઉપરાંતના સાધનોની જરૂર રહે છે, જેમાં પહેલું વેબસાઇટને વિકસાવવી, તેનું સંચાલન કરવું, જાળવણી કરવી અને સંવર્ધિત કરવી. વેબસાઇટમાં વેબ એટલે કે www વર્લ્ડ વાઇડ વેબ, જ્યારે સાઇટ એટલે સ્થળ. સાદી ભાષામાં વેબસાઇટ એ વર્લ્ડ વાઇડ વેબ પરનું પેઢીનું સરનામું છે, દુકાનનું સરનામું છે, કંપનીનું સરનામું છે, તમારું પોતાનું સરનામું પણ બની શકે. અલબત્ત વેબસાઇટ એ કોઈ ભૌગોલિક સરનામું નથી, પરંતુ તે પેઢી દ્વારા પૂરી પાડવામાં આવતી તમામ સામગ્રીનું ઓનલાઈન ઉપલબ્ધ હોય એવું સંકલિત સ્વરૂપ છે. બીજું ઇન્ટરનેટ જોડાણ ધરાવતું કોમ્પ્યુટર. ઈ કોમર્સમાં જે વેપારી કે ગ્રાહકો ખરીદ વેચાણ કે અન્ય ધંધાકીય પ્રવૃત્તિમાં જોડાયેલ, તે માટે તેઓના કોમ્પ્યુટર્સ ઇન્ટરનેટ નેટવર્કથી જોડાયેલા હોવા જોઈએ. ત્રીજી બાબત ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ. ઈ કોમર્સમાં ખરીદ વેચાણ કરતા વેપારીઓ એકબીજાથી પરિચિત હોતા નથી. આથી બંને વચ્ચેની નાણાકીય લેવડના પ્રશ્નો ઊભા થાય છે. ખરીદ કરનાર ખરીદી પહેલાં નાણાં આપતા જોખમ અનુભવે છે, જ્યારે વેચનાર નાણાં મળ્યા પહેલાં માલ આપતા જોખમ અનુભવે છે. આ સમસ્યા ક્રેડિટ ડેબિટ કાર્ડ દ્વારા દૂર કરે છે. આ કાર્ડ દ્વારા ચૂકવણી એવી રીતે થાય છે કે ચૂકવણીના આદેશ પછી 7 દિવસ સુધીમાં ચૂકવણી અટકાવી શકાય છે. આમ આ કાર્ડ્સ પણ ઈ કોમર્સના વ્યવહારનું અગત્યનું સાધન છે. જો તમે કોઈપણ ઇન્ટરનેટના માધ્યમથી ક્રેડિટ કાર્ડથી, ડેબિટ કાર્ડથી પેમેન્ટ કર્યું હોય, ભલે પેમેન્ટ થઈ ગયું, તમને વસ્તુ સારી નથી લાગી, સામેવાળી કંપની બદલી આપતી નથી, તો તમે 7 દિવસ સુધી એ પેમેન્ટ અટકાવી શકો છો. ભલે એના ખાતામાં પૈસા જતા રહે, પાછા તમારા ખાતામાં આવી જાય છે. તો આ સૌથી મોટી સફળતા છે ઈ કોમર્સના સાધનની.
હવે વાત કરીએ નાણાં ચૂકવવાની પ્રક્રિયા. ઓનલાઈન ખરીદીમાં નાણાંની ચૂકવણી વિવિધ રીતે થઈ શકે છે. એમાં પહેલું કેશ ઓન ડિલિવરી COD. નાણાં ચૂકવવાની આ રીતમાં ગ્રાહકે ખરીદેલ વસ્તુ તેણે મંગાવેલ સરનામે મળે ત્યારે તેના નાણાં ચૂકવવાના હોય છે. બીજું ચેક. ઓનલાઈન વેપારી ગ્રાહકના પક્ષેથી ચેક મેળવવાની વ્યવસ્થા પણ કરી શકે છે. વસ્તુની ખરીદી કરનાર વ્યક્તિ વેચનારને ચેક આપે છે. વસ્તુ વેચનાર વેપારી આ ચેકના નાણાં પોતાના ખાતામાં જમા થયા બાદ વસ્તુ મોકલે છે. ત્રીજું નેટ બેન્કિંગ ટ્રાન્સફર. વર્તમાન સમયની બેન્કો ઇન્ટરનેટના માધ્યમથી નાણાં ચૂકવવા કે ફેરબદલી કરવાની સુવિધા પણ ગ્રાહકોને પૂરી પાડે છે. આ પ્રક્રિયામાં ખરીદનાર ચૂકવવાની થતી રકમ પોતાના બેંકના ખાતામાંથી ઓનલાઈન વેચનાર વેપારીના ખાતામાં ટ્રાન્સફર કરાવે છે. આ નાણાં ટ્રાન્સફર થયા પછી માલ મોકલવામાં આવે છે. ચોથું ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ. આ પ્રકારના કાર્ડને પ્લાસ્ટિકના નાણાં તરીકે પણ ઓળખવામાં આવે છે. આ કાર્ડ્સ ઓનલાઈન નાણાકીય વ્યવહાર માટે બહોળા પ્રમાણમાં ઉપયોગ લેવામાં આવે છે. ક્રેડિટ કાર્ડ આપનાર બેંક ધારકને શાખ ઉપર ખરીદી કરવાની સુવિધાઓ આપે છે, એટલે કે ઉધાર ખરીદી કરી શકે. કાર્ડ ધારકે ઓનલાઈન વેપારીને ચૂકવવાની રકમ સંબંધિત બેંક ચૂકવી આપે છે. પછી નિર્ધારિત સમયમાં કાર્ડ ધારક આ રકમ બેંકને ચૂકવી આપે છે. કાર્ડ ધારકને હપ્તાથી કે પોતાની સગવડ મુજબ નિર્ધારિત સમયમાં નાણાં ચૂકવવાની સ્વતંત્રતા રહે છે. ડેબિટ કાર્ડ ધરાવનાર વ્યક્તિને તેના બેંકના ખાતામાં જમા નાણાં જેટલી ઓનલાઈન ખરીદી કરવાની સુવિધા મળે છે. ડેબિટ કાર્ડ મારફતે ઓનલાઈન વ્યવહાર થાય છે કે તરત જ કાર્ડ ધારકના બેંક ખાતામાંથી તેટલી રકમ ચૂકવાઈ જાય છે. તો આ ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડનો તફાવત છે. ક્રેડિટ કાર્ડ તમારા ખાતામાં પૈસા ના હોય તેમ છતાં પણ તમે વસ્તુ ખરીદી શકો છો, જ્યારે ડેબિટ કાર્ડ તમારા ખાતામાં જેટલા રૂપિયા હોય એટલાની જ તમે ખરીદ વેચાણ કરી શકો. અને પાંચમો મુદ્દો ડિજિટલ કેશ. આ એક પ્રકારનું ઇલેક્ટ્રોનિક ચલણ છે જે માત્ર સાયબર સ્પેસ એટલે કે ઇન્ટરનેટ વિશ્વમાં જ અસ્તિત્વ ધરાવે છે. આ પ્રકારના ચલણનું કોઈ ભૌતિક અસ્તિત્વ કે સ્વરૂપ હોતું નથી, પરંતુ બેંક ગ્રાહકના વાસ્તવિક ચલણને ઇલેક્ટ્રોનિક સ્વરૂપે વાપરવાની સુવિધા પૂરી પાડે છે. ગ્રાહકે બેંકને જરૂરિયાત મુજબની ડિજિટલ કેશ જેટલા વાસ્તવિક નાણાં ચૂકવવાના રહે છે. ત્યારબાદ કેશનું ફોર્મ સંભાળતી બેંક ગ્રાહકને એક વિશિષ્ટ સોફ્ટવેર મોકલાવે છે, જેના મારફતે ગ્રાહકના ખાતામાંથી ડિજિટલ કેશ મેળવી શકાય છે. ઓનલાઈન ખરીદી માટે ડિજિટલ ભંડોળ વાપરી શકાય છે. દાખલા તરીકે પેટીએમનો તમે ઉપયોગ કરો છો, ફોનપેનો ઉપયોગ કરો છો, ગૂગલ પેનો ઉપયોગ કરો છો, તો આ ડિજિટલ કેશનું ઉદાહરણ છે. હવે વાત કરીએ વ્યવહારોની સલામતી અને સુરક્ષા. આ સૌથી મહત્ત્વનો મુદ્દો છે. આપણે આગળ જે કંઈ વાત કરીએ બધું આપણને સારું લાગે, પણ એમાં સલામતી પણ હોવી જોઈએ અને સુરક્ષા પણ હોવી જોઈએ. તો પરંપરાગત નાણાકીય વ્યવહારની તુલનામાં ઓનલાઈન વ્યવહારમાં ઘણા જોખમો રહેલા છે, જેના પરિણામે વ્યવહાર કરતા વ્યક્તિઓએ આર્થિક પ્રતિષ્ઠા કે મનોવૈજ્ઞાનિક સ્તરે નુકસાન થઈ શકે છે. માણસ પાગલ પણ થઈ શકે. કોમર્સમાં સુરક્ષાની બાબત સૌથી મહત્ત્વપૂર્ણ છે. આ જોખમો 3 પ્રકારના છે. પહેલું વ્યવહારના જોખમો, બીજું માહિતીના જોખમો અને ત્રીજું બૌદ્ધિક સંપત્તિ અને ગુપ્ત માહિતીના જોખમો. જેમાં પહેલું વ્યવહારના જોખમ સાથે સલામતી. ઓનલાઈન વ્યવહારમાં ગ્રાહકે ઓર્ડર આપેલ નથી એવું વેચનાર જણાવે છે, તો ક્યારેક ગ્રાહક પોતે ઓર્ડર આપેલ નથી તેવું જણાવે છે. આ ઉપરાંત માલ યોગ્ય સ્થળે પહોંચેલ નથી અથવા યોગ્ય ગુણવત્તાવાળો નથી તેવી ફરિયાદો જોવા મળે છે. આ જોખમ નિવારવા ખાતાની નોંધણી સમયે યોગ્ય ઓળખ અને સરનામાની ચકાસણી કરવી તેમજ ગ્રાહકે સુસ્થાપિત વેચાણની વેબસાઇટ પરથી જ ખરીદી કરવી જોઈએ. એટલે કે એલફેલ કોઈપણ વેબસાઇટ ઉપરથી ખરીદી ન કરવી જોઈએ. જે વેબસાઇટ સરકાર માન્ય છે અને જે સારી સર્વિસ આપે છે અને જેનું બજારમાં સારું નામ છે તેવી જ વેબસાઇટ પરથી ખરીદી કરવી જોઈએ. બીજી બાબત, માહિતી સંગ્રહના જોખમો સામે સલામતી. માહિતીના સંદર્ભમાં અનેક જોખમો હોય છે. ખૂબ જ અગત્યની માહિતી સ્વાર્થી
હેતુઓ કે માત્ર આનંદના હેતુથી ચોરી કે બદલી શકાય છે. તમે વાયરસ કે હેકિંગ શબ્દથી પરિચિત હશો. વાયરસ એક કોમ્પ્યુટર પ્રોગ્રામ છે. વાયરસ કોમ્પ્યુટર સિસ્ટમમાં પોતાની નકલ ઊભી કરે છે અને માહિતીને નુકસાન પહોંચાડે છે. વાયરસ સ્ક્રીન પર દખલ કરે છે, કોમ્પ્યુટર્સ કાર્યમાં અટકાયત કરે, નિર્ધારિત માહિતીની ફાઇલને નુકસાન કે સંપૂર્ણ સિસ્ટમને નુકસાન પહોંચાડી શકે છે. આ જોખમો નિવારવા એન્ટીવાયરસ સોફ્ટવેરનો ઉપયોગ થાય છે. તો તમારી પોતાની અંગત માહિતી સચવાઈ રહે એ સૌથી મહત્ત્વનું છે. હેકિંગ દ્વારા તમારો બેંકનો એકાઉન્ટ નંબર કોઈ ચોરી કરી લે, એનો પિન નંબર ચોરી કરી લે તો એ તમારા ખાતામાંથી રૂપિયા ઉઠાંતરી કરી શકે છે. એવી રીતે ત્રીજી બાબત, બૌદ્ધિક સંપત્તિ અને ગુપ્તતાના જોખમ સામે સલામતી. ઇન્ટરનેટ એક ખુલ્લો મંચ છે. એક વખત કોઈક માહિતી ઇન્ટરનેટ પર મુકાઈ જાય એટલે તે જાહેર થઈ જાય છે. ઓનલાઈન વ્યવહાર કરતી વખતે અપાતી માહિતી જેવી કે ઈમેલ, સરનામું, ફોન નંબર, બેંક ખાતા નંબર, પાસવર્ડ ઉપરાંત ધંધાની ઘણી જ માહિતી ગુપ્ત રાખવી જરૂરી હોય છે. આ પ્રકારની માહિતીનો દુરુપયોગ થવાની પૂરેપૂરી શક્યતા છે. સમયાંતરે ઉપભોક્તાએ પોતાના પાસવર્ડ બદલતા રહેવું જોઈએ. એ સૌથી મોટું પગલું છે. હવે વાત કરીએ આઉટસોર્સિંગ અને બહિસ્ત્રોતો. ધંધાકીય એકમો દ્વારા કોઈપણ કાર્ય, પરચુરણ કામ કે પ્રક્રિયા જ્યારે કોઈ ચોક્કસ સમયગાળા માટે અન્ય જૂથને કરાર રૂપે સોંપવામાં આવે તો તેને આઉટસોર્સિંગ કહે છે. ધંધાકીય એકમ પોતાની મુખ્ય પ્રવૃત્તિઓ ઉપર વધારે સારી રીતે ધ્યાન આપી શકે તે માટે આઉટસોર્સિંગ જરૂરી છે. માટે કંપની ગૌણ કાર્યનું આઉટસોર્સિંગ કરાવે છે. આ ઉપરાંત કેટલાક ધંધાકીય એકમો બૌદ્ધિક કાર્યો પોતાના મુખ્ય કાર્યો હોવા છતાં તેનું આઉટસોર્સિંગ કરાવે છે અને આઉટસોર્સિંગ કંપનીમાં કે અન્યની બહાર પણ કરાવી શકાય છે. એટલે કે કંપનીની અંદર જે નાના મોટા કામ હોય તો તે આઉટસોર્સિંગની મદદથી, જેમ કે જાહેરાત કરવી, તો એ કોઈ કંપનીને કોન્ટ્રાક્ટ આપેલો હોય તો કંપનીની વસ્તુ પ્રમાણે એ જાહેરાત કરી આપે છે. તો એ આઉટસોર્સિંગનું એક ઉદાહરણ છે. એવી રીતે ધંધાકીય પ્રક્રિયા બહિસ્ત્રોતો, જેને BPO, બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ. BPO એટલે કંપનીના વિશિષ્ટ કાર્યો કે પ્રક્રિયાઓ પાર પાડવા બાહ્ય કંપની કે જૂથની કરાર આધારિત સેવા મેળવવી. દાખલા તરીકે કોલ સેન્ટર્સ કે ડેટા એન્ટ્રીનું કાર્ય જે કંપનીઓ આઉટસોર્સિંગ કરવા ઈચ્છુક હોય છે તેઓનો મુખ્ય હેતુ ખર્ચ પર કાપ મૂકવાનો હોય છે. આઉટસોર્સિંગ પ્રચલિત થવાનું કારણ એ છે કે એક જ પ્રકારના કાર્ય માટે જરૂરી માનવ સંસાધન કેટલાક દેશોમાં ઓછા દરે ઉપલબ્ધ થતું હોય છે. તેથી જ ભારત, ચીન જેવા વિશાળ વસ્તી ધરાવતા દેશોને BPO માટે પ્રથમ પસંદગી મળે છે કે લોકો ઘરે બેઠા બેઠા ફોન કરે, એના મેસેજ મોકલે, એના ઈમેલ કરે, તો એ પણ એક ઘર બેઠા હોમ સર્વિસ, એનું એક નોકરી કહી શકાય. તો વિદેશી કંપનીઓ ભારતની અંદર આવા લોકો રોકે છે અને આખા વિશ્વની અંદર એની જાહેરાત કરાવે છે. તો એ BPO છે. એવી રીતે BPOની જરૂરિયાત, તો BPO કંપનીના કોર્પોરેટર કક્ષાના કર્મચારીઓને રોજબરોજની ગૌણ કાર્યની જવાબદારીઓમાંથી મુક્ત કરે છે. આથી આ કર્મચારીઓ ઉત્પાદક પ્રવૃત્તિઓમાં વિશેષ ધ્યાન આપી શકે તેમજ ગ્રાહકો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી શકે છે, જેનાથી ખર્ચમાં કાપ, એટલે કે ધંધાદારી એકમો બિલિંગ, ખરીદી, ડેટા એન્ટ્રી, માર્કેટિંગ, સર્વેક્ષણ જેવા ફ્રન્ટ ઓફિસ જેવા કાર્યોનું આઉટસોર્સિંગ કરી તેનો ખર્ચ ઘટાડી શકે છે. બીજી બાબત, કંપનીના મુખ્ય વ્યવસાય પર ધ્યાન. ધંધાદારી એકમોમાં રોજિંદા કાર્યોનું આઉટસોર્સિંગ કરવાથી સંચાલકો મુખ્ય વ્યવસાય પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. કાર્યકુશળતાનો લાભ. ધંધાદારી એકમો કર્મચારીઓની ભરતી કરી તેમને પ્રશિક્ષિત કરવાને બદલે આઉટસોર્સિંગ થતી ગુણવત્તાસભર કાર્ય કરાવી શકે છે. 4. પરિવર્તનશીલ માંગને પહોંચી વળવા.
બીપીઓ કંપનીઓ ગ્રાહકોની સતત બદલાતી રહેતી માંગને પહોંચી વળવા સુવિધાઓ પૂરી પાડે છે. તો આ બે મુદ્દા એટલે કે કંપનીની અંદર જ આ વિશેષ કામ માટે માણસોની ભરતી કરવી પડતી નથી. એ આઉટસોર્સિંગ થકી જ આ કાર્ય કરાવી લે છે. તો આવા લોકો જે આ કાર્ય કરતા હોય છે, આવી કંપનીઓ જે આ સેવા આપતી હોય છે, તો તેઓ વિવિધ પ્રકારના આઈડિયા થકી એ પરિવર્તન સાથે એટલે કે એવું કહી શકાય કે જમાના સાથે એ જરૂરી એવી બધી જ બાબતો એ આઉટસોર્સિંગ માહિતી દ્વારા એ સુવિધાઓ પૂરી પાડે છે. એવી રીતે નફામાં વૃદ્ધિ વેપારી એકમોમાં કેન્દ્ર સ્થાને ન હોય તેવા કાર્યોનું આઉટસોર્સિંગ કરાવીને કંપની મહત્ત્વનો ઘટકો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી શકે છે, જેવા કે વેચાણમાં વૃદ્ધિ, નવા ઉત્પાદનો વિકસાવવા, વ્યાપારનો વિસ્તાર વધારવો તેમજ ગ્રાહક સેવા અને સંતોષમાં વૃદ્ધિ કરવી. પરિણામે ધંધાદારી એકમોના નફામાં વૃદ્ધિ થાય છે. બીપીઓનું કાર્યક્ષેત્ર બેંક ઓફિસ આઉટસોર્સિંગ એટલે કે બિલિંગ, ખરીદી, ડેટા એન્ટ્રી જેવા વેપારના આંતરિક કાર્યો હાથ ધરાય છે. અને ફ્રન્ટ ઓફિસ આઉટસોર્સિંગ એટલે કે માર્કેટિંગ કે તકનીકી સહાય જેવી ગ્રાહક સંબંધિત સેવાઓનો સમાવેશ થાય છે. તો મિત્રો, ટૂંકમાં એટલું જ કહેવાય કે કંપની પોતે અમુક કાર્યો કરતી નથી. એક કામ કરવા માટે કોન્ટ્રાક્ટ આપી દે છે. જેમ કે જાહેરાત કરવી, કંપનીની અમુક ડિઝાઇનો તૈયાર કરવી, કે કોલ સેન્ટર ઊભા કરવા, કે ગ્રાહકોને સર્વિસ આપવા માટે સર્વિસમેન ઊભા કરવા, કંપનીની સુરક્ષા માટે સુરક્ષા સિક્યુરિટી ગાર્ડ્સ મંગાવવા. તો આ બધા જ બીપીઓના ઉદાહરણો છે. એવી રીતે જ્ઞાન પ્રક્રિયા બહિસ્ત્રોત જે બીપીઓની જેમ કેપીઓ નોલેજ પ્રોસેસ આઉટસોર્સિંગ. કેપીઓ એટલે જ્ઞાન સંબંધિત પ્રક્રિયાનો આઉટસોર્સિંગ. બીપીઓમાં કાર્ય સંબંધિત પ્રક્રિયાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે, જ્યારે કેપીઓના ખ્યાલમાં મુખ્યત્વે જ્ઞાન સંબંધિત પ્રક્રિયાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. કેપીઓમાં એવી પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે કે જેમાં ઉચ્ચ કક્ષાનું જ્ઞાન અને કુશળતા અપેક્ષિત હોય છે, જે કંપનીના વિકાસમાં જવાબદાર હોય છે. કેપીઓની જરૂરિયાત સર્વોત્તમ કૌશલ્યોની પ્રાપ્તિ. કેપીઓની સેવા આપતી સંસ્થા તાલીમ અને માનવ સંસાધનમાં રોકાણના પરિણામે ઉચ્ચ કૌશલ્યો ધરાવે છે અને તેના લાભ ધંધાદારી એકમને ન્યૂનતમ ખર્ચે મળે છે. કેપીઓ શ્રેષ્ઠ ટેકનિકો, માનવ સંસાધન અને પદ્ધતિઓમાં મહત્તમ રોકાણ કરી ઉત્તમ પરિણામ આપતી હોય છે. કાર્યનો અનુભવ હોવાથી તેમણે ઉચ્ચ કક્ષાની નિપુણતા પ્રાપ્ત કરી હોય છે. કૌશલ્યોની આ નિપુણતા ધંધાદારી એકમોને ન્યૂનતમ રોકાણમાં મહત્તમ લાભ આપે છે. બીજી બાબત, સ્ત્રોતોનો મહત્તમ ઉપયોગ. પ્રત્યેક ધંધાદારી એકમોમાં પ્રાપ્ત સ્ત્રોતો મર્યાદિત હોય છે. આઉટસોર્સિંગના કારણે એકમોના માનવ સંસાધનો મુક્ત બને છે. તેનો મહત્તમ ઉપયોગ ગ્રાહકલક્ષી પ્રવૃત્તિઓમાં કરી શકાય છે. એવી રીતે ત્રીજી બાબત, જટિલ સમસ્યાઓનું નિરાકરણ. કેટલીક જટિલ સમસ્યાઓ જેમાં ઉચ્ચ કક્ષાના તકનીકી કૌશલ્યો જરૂર પડતી હોય તેવી સમસ્યાઓનું નિરાકરણ આઉટસોર્સિંગથી આસાનીથી કરી શકાય છે. 4. મુખ્ય કાર્યો પર વિશેષ ધ્યાન. આઉટસોર્સિંગની મદદથી ધંધાકીય એકમો પોતાના મુખ્ય કાર્ય પર વિશેષ ધ્યાન આપી શકે છે. જેમ કે કોઈ એક શાળા કોમ્પ્યુટર શિક્ષણ, કેન્ટીન સુવિધા, સ્ટેશનરી સુવિધા જેવા કાર્યોનું આઉટસોર્સ કરે તો તે સંસ્થાના મુખ્ય કાર્યો પર વધુ ધ્યાન આપી શકે છે. એટલે કે કોમ્પ્યુટર શિક્ષણ, કેન્ટીનની સુવિધા માટે કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવે તો બહારની કોઈ અન્ય વ્યક્તિઓ આ સેવા અહીંયા પૂરી પાડે છે, તો જેથી શાળાનું જે મુખ્ય કાર્ય છે તેની પર સંચાલકો ધ્યાન આપી શકે. 5. નાણાંનો મહત્તમ ઉપયોગ. ધંધાકીય એકમોમાં કેટલાક કાર્યોનું આઉટસોર્સિંગ કરવામાં આવે તો કંપનીની મૂડી આવા કાર્યોમાં રોકવામાં જરૂર રહેતી નથી. પરિણામે ધંધાકીય એકમો વિકાસ માટે આવી મૂડીનો મહત્તમ ઉપયોગ કરી શકે છે. તો કેપીઓનો ખ્યાલ મિત્રો તમને આવ્યો હશે કે ઘણા બધા કામ એવા હોય છે કે જેને કંપનીને કે પેઢીને એની અંદર રોકાણ કરવું પડે, એના માટે સ્પેશિયલ માણસો રોકવા પડે.
એની સેવાઓ આપવી પડે, પણ જ્યારે આનો કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવે તો અન્ય વ્યક્તિઓ જેની અંદર રોકાણ કરે એમના માણસો રોકે અને સેવા આપે ને એની ઉપરથી પાછું ધંધા કે પેઢીને એનું કમિશન મળે. તો વિશિષ્ટ જ્ઞાનનો ઉપયોગ કરવો, કોઈ વિશિષ્ટ માણસોને કામ સોંપવું, એમને પાસે કોન્ટ્રાક્ટથી કામ લેવું એ KPO છે. તો KPOથી સૌથી મોટો ફાયદો ખર્ચમાં ઘટાડો થાય. આઉટસોર્સિંગ પ્રચલિત થવાના મુખ્ય કારણોમાંથી એક કારણ ખર્ચમાં ઘટાડો છે. કંપનીના બજાર પ્રક્રિયા, સંશોધન વિકાસ જેવા કાર્યોનું આઉટસોર્સિંગ કરવાથી ધંધાકીય એકમના ખર્ચમાં ઘટાડો થાય છે અને જોખમોમાં ઘટાડો. વર્તમાન પરિસ્થિતિમાં બજાર હરીફાઈ, સરકારી નીતિ નિયમો અને વિવિધ તકનીકોમાં ખૂબ જ ઝડપી પરિવર્તનો આવી રહ્યા છે. દરરોજ એક નવો નિયમ દાખલ થાય છે. ધંધાકીય એકમોએ કરેલું રોકાણ સમય જતાં ઉપયોગી રહેતું નથી. આઉટસોર્સિંગથી આ જોખમોમાં ઘટાડો થાય છે. અને KPOનું કાર્યક્ષેત્ર જેમાં પહેલું વ્યાપાર અને બજાર સંશોધનો. જ્યાં વેપાર કે પ્રક્રિયા થતી હોય અને બજાર ઉપર સંશોધનો થતા હોય ત્યાં KPO ઉપયોગી છે. કાયદાકીય સેવાઓ, મેડિકલ સેવાઓ, તાલીમ અને માર્ગદર્શન, સંશોધન અને વિકાસ, કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ, એનિમેશન અને ડિઝાઇન, આ બધા જ વ્યવસાયો સાથે KPOનું કાર્યક્ષેત્ર જોડાયેલું છે. તો મિત્રો, આપણે આ સમગ્ર ચેપ્ટરની અંદર જે કંઈ વાતચીત કરી છે એ વર્તમાન સમય સાથે જ આપણે જોડાયેલા છે તે બાબતની જ છે. તેને બરાબર પોઈન્ટ ટુ પોઈન્ટ વાંચવાનો પ્રયત્ન કરશો, એને સમજવાનો પ્રયત્ન કરશો અને આપણી આજુબાજુ આપણા ફેમિલીની અંદર વ્યક્તિઓ સાથે આની ચર્ચા કરશો, કોઈ બાહ્ય વ્યક્તિઓ સાથે આની ચર્ચા કરશો તો આ બાબતે તમને વધારે ખ્યાલ આવશે. થેન્ક યુ.